હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજકાલ આપણા લોકોની લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે જેથી કરીને સાંધાના દુખાવાઓ થવા એ ખૂબ જ સામાન્ય બનતું જાય છે। આખો દિવસ ખુરશી પર બેઠા રહીને કામ કરીએ છીએ એટલા માટે ગરદનનો દુખાવો થવો, કમરનો દુખાવો થવો કે પછી ઘૂંટણનો દુખાવો થવો એ આજકાલ ખૂબ જ વધતી જતી સમસ્યા છે। પરંતુ મિત્રો, મુખ્ય સમસ્યા એ નથી કે આના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, પરંતુ ગંભીર બાબત તો એ છે કે આજકાલ યુવાનોમાં પણ યુવાન વયે આ પ્રકારની સમસ્યા જોવા મળે છે। પણ મિત્રો, થાય શું? ખરેખરમાં ઓફિસનું કામ તો આપણું કરવું એ આપણી ફરજ આવી જાય છે, પણ અમુક વસ્તુ એવી છે જેનું ધ્યાન રાખવામાં આવે તો સાંધાના દુખાવાની સમસ્યા છે ને તેમાંથી આપણને ચોક્કસથી સરળતાથી આરામ મળી શકે છે। મિત્રો, આ બાબત છે એ હું માત્ર પુસ્તકો વાંચીને કે કોઈ જગ્યાએથી જાણીને તમને લોકોને નથી જણાવતો, પરંતુ આ બાબત એવી છે કે જેનો અભ્યાસ આજુબાજુના લોકોમાં પણ થયેલો છે અને તેના દ્વારા તે લોકોને ફાયદો પણ થયેલો છે। મિત્રો, એ બાબત કહેવામાં મને જરા પણ સંકોચ નથી, શંકાને સ્થાન નથી કે આ 4 વસ્તુઓ જે આજના વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું તેનું તમે લોકો નિયમિતતાપણે ચુસ્તતાથી જો પાલન કરી લેશો તો મિત્રો 1 મહિના પછી ગેરંટી સાથે તમને લોકોને કહું છું કે તમારા લોકોનો ઘૂંટણનો દુખાવો કે અન્ય કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવા છે તે માત્ર દૂર જ નહીં થાય, પરંતુ જડમૂળમાંથી તેને નાબૂદ કરી દેવાની શક્તિ આ 4 વસ્તુઓમાં રહેલી છે। અને આ 4 વસ્તુઓ એવી છે કે જેનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ સાંધાના દુખાવાઓને દૂર કરવા માટે કરાયેલો છે। મિત્રો, એક વાત કહેવા જાઉં તો જે લોકોના શરીરમાં આ પ્રકારના દુખાવાઓ રહે છે, એટલે કે સાંધાના દુખાવાઓ, તે લોકો જ ખરેખરમાં સમજી શકે છે કે આની પીડા કેવી કષ્ટદાયક હોય છે। ખાસ કરીને આખો દિવસની વાત કરવા જાઉં તો આખો દિવસ આપણું ધ્યાન છે તે જગ્યાના સાંધાના દુખાવા પર જ રહે છે અને કોઈ કાર્ય છે તે આપણે યોગ્ય રીતે નથી કરી શકતા। હા, એ ચોક્કસથી કહી શકું છું મિત્રો કે એ તમારી પસંદ ઉપર આધાર રાખે છે કે તમે આખી જિંદગી આ દુખાવા સાથે જ કાઢી નાખવા માંગો છો કે પછી આજના આ વિડીયોમાં હું તમને લોકોને જે 4 વસ્તુઓ સૂચવવાનો છું એ 4 વસ્તુઓના પ્રયોગ દ્વારા સંપૂર્ણપણે આ દુખાવાને બાય બાય આવજો કહેવાનો સમય આવી ગયો છે। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, આ 4 વસ્તુઓમાં ચારેય વસ્તુઓ એવી છે કે જે ખૂબ જ સરળતાથી તમને લોકોને મળી રહેશે, કિંમતમાં પણ સસ્તી છે અને ઉપયોગ પણ સાવ સરળ છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હંમેશા આપણી લોકો સાથે એવું બને છે કે આપણે લોકો કંઈક એવું સાંભળીએ, કંઈક મોટિવેશનલ વસ્તુઓ સાંભળીએ છીએ, તેનાથી પ્રોત્સાહિત થઈ અને 3-4 દિવસ તો એક ધારું આ પ્રયોગ કરી લઈએ છીએ અને તેનાથી બનશે એવું કે તમને લોકોને ફાયદો પણ જણાય છે, પણ પછી આપણે લોકો તે વસ્તુને છોડી દઈએ છીએ। મિત્રો, હું પૂરી જવાબદારી સાથે આજે તમને લોકોને એક વચન આપવા માંગુ છું કે 1 મહિનો સુધી આ ચારેય વસ્તુઓને નિત્યતાપૂર્વક ચોક્કસથી અને જવાબદારી સાથે ચુસ્તતાથી તમે પાલન કરી લેશો તો ગેરંટી સાથે કહું છું, તમારા સાંધાની ગમે તેવી તકલીફ હશે, શરીરનો કોઈ પણ સાંધો હશે, તે દુખતો હશે, તે દુખાવો સંપૂર્ણપણે દૂર થઈ જશે। તમને લોકોને સાંધામાં સારો એવો દુખાવો છે તે ઓછો થઈ જશે અને તમે લોકો કોમેન્ટમાં આવી કોમેન્ટ કરવા મજબૂર થઈ જશો કે ના, ખરેખર આ વસ્તુ પહેલાં શા માટે ન જણાવી, આનાથી ખરેખરમાં ખૂબ જ સારો એવો ફાયદો થયો છે। તો મિત્રો, ચાલો જરા પણ વાર ન લગાડતા સીધું જ તમને લોકોને જણાવી દઉં કે કઈ છે તે 4 વસ્તુઓ। તેમાં નંબર 1 ઉપર આવે છે મિત્રો, તમને સાંધાને લગતો કોઈ પણ પ્રકારનો દુખાવો હોય ને, આ એક તેલ તમારા લોકો પાસે ચોક્કસથી હોવું જ જોઈએ અને તેનું નામ છે મહાનારાયણ તેલ। મિત્રો, આ તેલ બનાવવા માટે આયુર્વેદિક પદ્ધતિ અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવેલો છે અને તે હું નથી કહી રહ્યો, પરંતુ આયુર્વેદની ભયસજ્ય રત્નાવલી ગ્રંથમાં પણ આ તેલ વિશેનો ઉલ્લેખ કરેલો છે। મિત્રો, આયુર્વેદમાં આમ તો ઘણા બધા તેલ વિશેનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ ખાસ કરીને જ્યારે વાત આવે સાંધાના દુખાવાઓની ત્યારે આ તેલ તેના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલું છે, કારણ કે આ તેલને બનાવવા માટે જુદા જુદા પ્રકારની 58થી પણ વધારે ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં બીલી છે, અશ્વગંધા છે, ગોખરું છે, બાલા જેવી ઔષધિઓને તલના તેલમાં પકાવવામાં આવે છે। તેની સાથે સાથે બકરીના દૂધનો અને તેની સાથે સતાવરીના રસનો ઉપયોગ કરી તેને પકાવી અને તેમાંથી આ તેલ છે તેને તૈયાર કરવામાં આવે છે। મિત્રો, જે સાંધાઓના દુખાવાને ઉપરથી જ અસર નથી કરતું, પરંતુ સાંધાના મૂળ સુધી પહોંચી અને દુખાવાને જડ મૂળમાંથી કાઢવાનું કામ આ તેલ છે તે ખૂબ જ સારી રીતે કરે છે। ત્યારબાદ મિત્રો વાત કરવા જાવ તો તરત જ પ્રશ્ન થાય કે આ તેલનો ઉપયોગ આપણે લોકોએ કરવાનો કઈ રીતે છે, તો મિત્રો એ જણાવી દઉં। તમને
દિવસમાં ગમે ત્યારે સમય મળે, જો આદર્શ સમય જણાવું તો રાત્રે સૂતા પહેલાંનો સમય છે, અથવા તો તમને એ યોગ્ય ન લાગે તો આખા દિવસમાં ગમે ત્યારે તમને સમય મળે ત્યારે આ તેલ હાથમાં લઈ અને હળવા હાથે તેને હાથમાં ઘસી અને 5 મિનિટ સુધી, માનો કે ઘૂંટણમાં દુખાવો છે તો ઘૂંટણમાં તમારે લોકોએ હળવા હાથે મસાજ કરવાની છે અને ત્યારબાદ થોડી વાર માટે એટલે કે 4 થી 5 મિનિટ સુધી મસાજ કર્યા પછી આપણે લોકોએ તેના પર એક કપડાં વડે ગરમ શેક કરવાનો છે. મિત્રો, રોજે રોજ આ પ્રયોગને કોઈ ચોક્કસ સમયે એટલે કે રાત્રે સૂતા પહેલાં કરો છો તો રોજ રાત્રે સૂતા પહેલાં આ પ્રયોગને કરી શકો છો. આ પ્રયોગને જો દિવસમાં સમય રહેતો હોય ને તો 2 વાર કરવાની હું તો સલાહ આપું છું. તેનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદો જોવા મળશે. ત્યારબાદ મિત્રો, નંબર 2 ઉપર જે વસ્તુનું સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે નેચરલ પેઇન કિલર. જી હા મિત્રો, કારણ કે આજકાલના સમયમાં તમે લોકોએ જોયું હશે કે જ્યારે ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ગરદનનો દુખાવો ખૂબ જ અસહ્ય બની જાય છે, સહન ન કરી શકાય એટલો થઈ જાય, ત્યારે લોકો છે તે એલોપેથીમાં મળતી જે પેઇન કિલર છે તેનો સહારો લે છે અને મોટાભાગના લોકો આ પેઇન કિલર ખાય છે ત્યારે તેમને લોકોને રાહતનો અહેસાસ થાય છે. મિત્રો, તમને જણાવી દઉં કે આ પેઇન કિલર છે તેનું કાર્ય માત્ર ને માત્ર તમારા એ અંગથી તેનો સંદેશો છે તે કાપવાનું છે, એટલે કે તે અંગમાં જે દુખાવો થાય છે તે દુખાવાને મગજ સુધી થતો અટકાવે છે અને તેના પરિણામ સ્વરૂપે તમને દુખાવાનો અહેસાસ થતો અટકી જાય છે અમુક કલાકો સુધી. એ કલાકો પૂરી થયા પછી ફરીથી તમને દુખાવો થાય છે અને પરિણામે તમારે ફરીથી આ પેઇન કિલર ખાવી પડે છે. મિત્રો, અમુક ડૉક્ટરો પણ તે વાતને ચોક્કસથી સ્વીકારે છે કે પેઇન કિલર ખાવાથી ખરેખરમાં લાંબા ગાળા સુધી જો આનું સેવન એકધારું કરવામાં આવે તો તેનાથી પાચન સંબંધિત, કિડની સંબંધિત અને ઘણીવાર તો હાર્ટ એટેક આવવા સુધીની સમસ્યાઓ આપણા લોકોના શરીર સાથે થઈ શકે છે. તો પછી શા માટે આ પેઇન કિલર ખાવી જોઈએ? તો તેના બદલામાં આજે હું તમને લોકોને એવી નેચરલ પેઇન કિલર સૂચવું છું કે જે જે અંગમાં દુખાવો થઈ રહ્યો છે ત્યાંથી આપણા મગજ સુધીનો સંદેશો છે તેને કાપવાનું કામ નહીં કરે, પરંતુ તેને ત્યાંથી દૂર કરવાનું કાર્ય, તે દુખાવાને મૂળમાંથી અલગ કરવાનું કાર્ય, દૂર કરવાનું, શરીરમાંથી કાઢવાનું કાર્ય સારામાં સારી રીતે કરે છે. કઈ 2 છે તે પેઇન કિલર એ પહેલાં જણાવી દઉં તો પહેલાં આવે છે યોગરાજ ગુગળુ નામની પેઇન કિલર અને બીજી પેઇન કિલર જે છે તેનું નામ છે પ્રસારન્યાદી કસાઈવટી. આ એવી બંને પેઇન કિલર છે કે જેનો ઉપયોગ તમે લોકો કરી શકો છો. કિંમતમાં પણ સસ્તી છે અને તેનાથી ફાયદો પણ તમને લોકોને ખૂબ જ સારો એવો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આયુર્વેદ એવું માને છે કે આપણા શરીરની અંદર જ્યારે વાત દોષ છે તે અસંતુલિત બને છે ત્યારે આ પ્રકારના સાંધાના દુખાવાઓ છે તે ઉત્પન્ન થાય છે. મિત્રો, આ પ્રકારના સાંધાના દુખાવાઓને બચાવવા માટે, તેનાથી આપણા અંગોનું રક્ષણ કરવા માટે એક વધારાની ટિપ્સ આપું છું. માનો કે તમને ઘૂંટણનો દુખાવો છે કે પછી ખભાનો દુખાવો છે કે પછી ગરદનનો કે પછી શરીરના કોઈ પણ અંગમાં સાંધાને લગતો દુખાવો છે તો મિત્રો તે અંગ જે છે, તમારા શરીરનું કોઈ પણ અંગ હોય તે અંગને વહેલી સવારે કુમળા તડકામાં ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ રાખો. રોજે રોજ આ પ્રયોગ કરી જુઓ, થોડા જ દિવસોમાં તમને લોકોને જબરજસ્ત ફાયદો ચોક્કસથી જોવા મળશે. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો આ પેઇન કિલર છે તે તમારી આજુબાજુમાં ન મળે તો તમે લોકો તેને ઓનલાઈન પણ મંગાવી શકો છો. ત્યારબાદ આગળ વાત કરવા જાઉં મિત્રો તો એ પણ તમારા દ્વારા શક્ય ન બને તો અમુક એવી વસ્તુઓ સૂચવું છું જેનો પણ ઉપયોગ તમારા માટે ખૂબ જ વધારે ફાયદાકારક બનશે. જેમ કે પારિજાતના પાન, 3 થી 4 પારિજાતના પાન લઈ અને તેને પાણીમાં ખૂબ જ ઉકાળી લેવાના છે અને આ પાણીને ગાળીને તમારે લોકોએ પી લેવાનું છે. સવારના નાસ્તાના અડધા કલાક પહેલાં કે પછી બપોરના ભોજનના 2 કલાક પછી તમે આ પાણીનું નિયમિત રીતે સેવન કરી શકો છો, અથવા તો થર્મોસની બોટલમાં ગરમ પાણી કે જેને આખો દિવસ ગરમ રાખી શકાય તેમાં તમે આ પાણીને ભરી અને આખો દિવસ પણ આ પાણીને પી શકો છો. તેનાથી તમારા સાંધાના દુખાવામાં ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. જો આટલું પણ શક્ય ન બને તો બીજો એક ઉપાય સૂચવું છું મિત્રો, તમે રાત્રિના સમયે 1 થી 2 ચમચી જેટલી મેથી છે તેને પાણીમાં પલાળી દો. વહેલી સવારે ઉઠી અને આ મેથીને ચાવીને ખાઈ જાઓ અને તે પાણીને પી જાઓ. આનાથી તમારા સાંધાના દુખાવા છે તેમાં સારો એવો ફાયદો જોવા મળશે. તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં મિત્રો તો જો આટલું પણ શક્ય ન બને તો માત્ર આખો દિવસ દરમિયાન તમારે જ્યારે પણ પાણી પીવાનું મન થાય ત્યારે ગરમ પાણી પીવાનો આગ્રહ રાખશો તો તેનાથી તમારા શરીરમાં સારો એવો ફાયદો થશે અને સાંધાના દુખાવા છે તેને દૂર કરવામાં ખૂબ જ વધારે મદદ થશે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તમને લોકોને તો
આગળની વસ્તુ જે આવે છે તે છે તમારી ખાણીપીણી। જી હા મિત્રો, ત્રીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપેલું છે એ છે ખાણીપીણી। જો ખાવા પીવામાં અમુક ચોક્કસ પ્રકારની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો તેનાથી સાંધાના દુખાવાને ખૂબ જ સરળતાથી મટાડી શકાય છે, દૂર કરી શકાય છે। કઈ કઈ છે તે વસ્તુઓ તો સૌથી પહેલાં એ જણાવી દઉં મિત્રો। સૌથી પહેલાં તો દુખાવો વધારનાર અમુક વસ્તુઓ છે અને દુખાવો ઘટાડનાર અમુક વસ્તુઓ છે। ખાસ કરીને કહેવા જાઉં તો એવી વસ્તુઓ કે જેનો સ્વાદ છે તે ખાટો છે, અથવા તો જે વસ્તુઓ વાસી છે, અથવા તો જે વસ્તુઓ કાચી છે તે ખાસ કરીને આપણા સાંધાનો દુખાવો છે તે વધારવાનું કામ કરે છે। નામ સાથે કહેવા જાઉં મિત્રો તો ખાટી વસ્તુઓમાં તમને લોકોને ખ્યાલ છે એ પ્રમાણે કાચી કેરી છે કે પછી આંબલીની ચટણી છે, પછી એ સીધી જ આપણે ઉપયોગ ન કરતા હોય તો સંભારમાં ઉપયોગમાં લઈએ કે પછી આપણે લોકો તેને પાણીપુરીના પાણી તરીકે ઉપયોગ લઈએ, તેનાથી આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન થાય છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ પચવામાં થોડી ભારે વસ્તુઓ જેમ કે રાજમા અને અડદનું પણ રાત્રિના સમયે સેવન ન કરવું જોઈએ। આ ઉપરાંત દહીં છે, કેળા છે, મૂળા છે, આવી વસ્તુઓનું પણ રાત્રિના સમયે સેવન કરવાનું આપણે લોકોએ ટાળવું જોઈએ। આ ઉપરાંત ફ્રીજનું પાણી છે, આઈસ્ક્રીમ છે, કાચું સલાડ છે તેનું સેવન પણ ન કરવું જોઈએ, કારણ કે હકીકતમાં તો સલાડ આપણને સારું લાગે છે સ્વાસ્થ્ય માટે, પરંતુ જે લોકોને સાંધાના દુખાવા રહે છે તે લોકોએ સલાડનું સેવન, અને એમાં પણ ખાસ કરીને કાચા સલાડનું સેવન રાત્રિના સમયે ન કરવું જોઈએ। આ તો વાત થઈ એવી વસ્તુઓની જેનાથી આપણા સાંધાનો દુખાવો વધે છે, પણ એવી કઈ વસ્તુઓ છે જેનાથી સાંધાનો દુખાવો ઘટાડી શકાય તો મિત્રો મેં તમને જણાવ્યું એ પ્રમાણે ગરમ તાસીરની તમામ વસ્તુઓ છે તેને ખાઈ શકો છો કે તેનાથી આપણા સાંધાનો દુખાવો છે તે ખૂબ જ સરળતાથી ઘટાડી શકાય છે। તેમાં બાજરો છે, રાગી છે, તેને ઘઉંના બદલે ઉપયોગ કરવાનું શરૂ કરી દો। ઇવન હું તો એમ પણ કહું છું કે આગલો 1 મહિના સુધી ઘઉંનો ઉપયોગ કરવાનો જ નથી, તેના બદલે બાજરો છે, રાગી છે, અથવા તો તમામ પ્રકારના મિલેટ્સ છે તેનો ઉપયોગ કરવાનો છે। તમે સવારના નાસ્તામાં ચણાના લોટમાંથી બનેલા પુડલા છે તેને ખાઈ શકો છો, તેમાં અજમો છે ને તેની સાથે સાથે જીરું છે કે અન્ય મસાલો છે તે ઉમેરી અને ખાશો તો સ્વાદિષ્ટ તો લાગશે જ, પણ તમારા સાંધાઓ માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે। સાથે સાથે તરત જ એવો પ્રશ્ન થાય કે ભાઈ ડેરી પ્રોડક્ટ ખાસ કરીને દૂધ છે તેનું સેવન કરવું કે નહીં, તો મિત્રો સ્પષ્ટ જવાબ છે ના। આમ તો ખરેખરમાં દૂધ છે તે આપણા સાંધાઓ માટે લુબ્રિકન્ટનું કાર્ય કરે છે, પરંતુ આજકાલ બજારમાં જે દૂધ મળી રહ્યું છે તે એક તો ખાસ કરીને દેશી ગાયોના બદલે જર્સી ગાયમાંથી ગમે તેમ કરીને મેળવવામાં આવે છે, અને આ દૂધ છે તે ઉલટાનું આપણા શરીરમાં યોગ્ય રીતે સુપાચ્ય પણ નથી, અને આપણા શરીરની અંદર વાતનું જે સંતુલન છે તેને બગાડવાનું કાર્ય કરે છે। અને આનાથી તો સારું છે કે આપણા શરીરમાં આ દૂધ ન જાય। તરત જ પ્રશ્ન થાય કે ભાઈ દૂધ ન પીએ તો કેલ્શિયમ ક્યાંથી મળશે? તો મિત્રો કેલ્શિયમ માટેના અન્ય ઘણા વિડીયો મેં તમને લોકોને આ ચેનલ પર સજેસ્ટ કર્યા છે। ફરી એકવાર હું તમને લોકોને અહીં પણ એ વસ્તુઓ સૂચવી દઉં છું કે કેલ્શિયમ છે તે તમને અન્ય ઘણી એવી વસ્તુઓ છે જેમાંથી મળી શકે છે, જેમ કે તલ છે, રાજગરો છે, આ એવી વસ્તુઓ છે જે કેલ્શિયમના સારામાં સારા સોર્સ છે, જેમાંથી તમને કેલ્શિયમ મળી રહે છે, અને તેનું સેવન તમારા શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવેલું છે। આ ઉપરાંત રાગી છે, કળથી છે, રાજગરો છે, તે પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે। મિત્રો દૂધના બદલે તેનું સેવન કરવાનું છે। જો શિયાળો હોય તો તમે લોકો તલ કે પછી અળસીને ગોળ સાથે લાડુળી બનાવી અને તેનું પણ સેવન કરવાનું શરૂ કરી દેશો ને તો તેનાથી તમારા શરીરને જબરજસ્ત રીતે કેલ્શિયમ તો મળી જ રહેશે, અને આ કેલ્શિયમની દૂધમાંથી મળતા કેલ્શિયમની ભરપાઈ પણ ખૂબ જ સરળતાથી થઈ રહેશે। તેની સાથે સાથે મિત્રો તમારે લોકોએ રોજે રોજ 1 ચમચી જેટલું દેશી ગાયનું શુદ્ધ A2 ઘી છે તેનું સેવન કરવું જોઈએ। તે તમારા સાંધાઓને સારું એવું લુબ્રિકન્ટ પૂરું પાડવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। આ ઉપરાંત મિત્રો જુદા જુદા પ્રકારના સીડ્સ આજકાલ મળે છે કે જેમાં સૂર્યમુખીના બી છે, તકમરિયાના બી છે, કોળાના બી છે, ચિયા સીડ્સ છે, આ બધાનું પણ સેવન તમારા શરીર માટે ફાયદો કરે છે। સાથે સાથે મિત્રો આ તમામ વસ્તુઓ પર એક જ વસ્તુ કદાચ ભારે પડી જાય એવી ચોથા નંબરની વાત હું તમને કરવા જાઉં તો એ છે સૂક્ષ્મ વ્યાયામ। જી હા મિત્રો, માની લો કે તમને લોકોને ગરદનનો દુખાવો રહે છે તો રોજ સવારે વહેલી સવારે ઉઠી અને 1 ગ્લાસ મોટો પાણીનો ભરી નવસેકું પાણી લઈ તેમાં થોડી હળદર ઉમેરી અને તેને પી જવાનું છે, અને ત્યારબાદ તમારે આખા શરીરમાં જે જગ્યાએ તમને લોકોને દુખાવો રહે છે તેને અનુરૂપ તમારે લોકોએ આસનો કરવા જોઈએ। જેમ કે ગરદનનો દુખાવો રહે છે તો ગરદન રોટેશન છે તે ધીમે ધીમે 3 થી 4 વાર રિપીટ કરવાનું છે, ડાબીથી જમણી તરફ અને જમણીથી ડાબી તરફ, એટલે કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને રીતે કરી શકો છો। તમને લોકોને માની લો કે કમરનો દુખાવો રહે છે તો એના માટે મરકટ આસનથી સર્વશ્રેષ્ઠ બીજું કોઈ આસન જ ન હોઈ શકે। ઘૂંટણનો દુખાવો રહે છે તો ઘૂંટણ રોટેશન, અને તેની સાથે સાથે
પગની આંગળીઓનું રોટેશન પણ તમે લોકો કરી શકો છો. આનાથી થોડા દિવસોની અંદર જ તમને લોકોને સાંધાના દુખાવામાંથી સારી એવી રાહત જોવા મળશે. કદાચ વાત કરતાં આ વસ્તુ સામાન્ય લાગે, એકવાર કરી તો જુઓ, જબરજસ્ત ફેરફાર જોવા મળશે. આની સાથે સાથે મિત્રો, જો તમારી ઉંમર પણ 45, 50 કે 55 વર્ષને વટાવી ચૂક્યા છો, તો તેની સાથે સાથે ચોક્કસથી વહેલી સવારે ઉઠી અને હમણાં દર્શાવ્યું તે પાણીનું સેવન તો કરવાનું જ છે. ઉપરાંત તમારે લોકોએ ઓછામાં ઓછું 10 થી 12 મિનિટ અનુલોમ વિલોમ, 10 થી 12 મિનિટ જેટલું કપાલભાતી જેવા પ્રાણાયામ પણ કરવાના છે. આની સાથે જો તમારું શરીર પણ સાથ આપે તો તમારે લોકોએ સૂર્ય નમસ્કાર કરવાના છે. અને રાત્રે સાંજનું ભોજન છે તે તમારે લોકોએ ગમે તેમ કરીને 7 વાગ્યા પહેલાં કરી લેવાનું છે. અને રાત્રે સૂતા પહેલાં તમે લોકો ફરીથી હળદરવાળું પાણી છે તેનું સેવન કરી શકો છો. તેનાથી સારો એવો ફાયદો થઈ શકે છે. જો તમને લોકોને ઘરની જ ગાય હોય અને શુદ્ધ દેશી ગાયનું દૂધ મળી રહે તો એ દૂધનું સેવન કરી શકો છો. એ દૂધમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને તેને પણ પી શકો છો. તે પણ આપણા હાડકાઓને મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ હેલ્થ કે બ્યુટી સંબંધિત અન્ય કોઈ પણ સમસ્યા હોય એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકો પણ આ વિડીયોને કયા ગામથી, કયા રાજ્યમાંથી, કયા દેશમાંથી જોઈ રહ્યા છો તે પણ અમને લોકોને જણાવજો. અમને જાણીને આનંદ થાય છે કે તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અમારા મોટિવેશનમાં વધારો થાય છે. તો આ હતો અમારો આજનો વિડીયો. મિત્રો, ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.